આપણે આગામી બે ત્રણ દિવસ માટે ઉત્તરાયણ જેવો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ. તો હું કાલોલની ધર્મપ્રેમી જનતાને એટલું જણાવવા માંગુ છું કે આપણો તહેવાર છે તો ધામધૂમથી એની ઉજવણી ચોક્કસ કરીએ, પણ સાથે સાથે આપણે આપણી પતંગ દોરાથી ગવાતા ઘાયલ પક્ષીઓને વધારે નુકસાન ના થાય એની પણ કાળજી રાખીએ. તો એના માટે હું નમ્ર વિનંતી દરેકને કરું છું કે આપણે સવારનો સમય જે પક્ષીઓને ચણ ખાવાનો હોય છે 9 વાગ્યાથી પહેલાનો સમય અને સાંજે 5 વાગ્યા પછીનો સમય, તો બને તો આપણે એ સમય દરમિયાન પતંગ ઉડાવવાનું ટાળીએ. તેમજ સાંજના સમયે ઘણા લોકો ઉત્સવ ઉજવણી માટે ફટાકડા ફોડતા હોય છે, તો સાંજે પક્ષીઓ ચરીને પાછા ઝાડ પર સ્થાયી થયા હોય કે કોઈ મકાને બેઠા હોય તો આના અવાજથી ડિસ્ટર્બ થઈને ઉડવા જાય તો આપણો દોરો કે એમાં ફસાવાની શક્યતાઓ વધી જાય છે. દર વખતે આપણે જોઈએ છીએ ઉત્તરાયણના સાંજના સમયે વધારે પક્ષીઓ ઘવાયેલા અમારી જોડે સારવાર માટે આવતા હોય છે. તો આ સમય ટાળીએ, આપણે ફટાકડા ફોડવાનું ખાસ ટાળીએ. ને તમને આ સમય દરમિયાન છેલ્લા 2-4 દિવસમાં આપણા ઉત્સવ દરમિયાન ઉત્તરાયણના પર્વ દરમિયાન તમને ક્યાંય પણ ઘાયલ પક્ષી જણાય તો આપણું પશુ દવાખાના કાલોલ ખાતે એનો લઈને આવવું અથવા અમારો સંપર્ક કરવો, જેથી અમે આવીને ત્યાંથી રેસ્ક્યુ કરીને પક્ષીને અમારી જોડે લાવીશું ને અમારાથી થતી એને સારવાર આપીશું ને આપણે કબૂલજીને બચાવવાનો પૂરો આપણો પ્રયત્ન કરીશું. તો દરેકને નમ્ર વિનંતી છે કે આટલું કરીએ, તથા ઉત્તરાયણનો પર્વ પૂરો થાય તો આપણી આસપાસ ઝાડવા પર કે ધાબા પર જ્યાં બી વધારાનો દોરો દેખાય એ આપણે લઈ લઈશું, જેથી કોઈ પક્ષી એમાં ફસાઈને એનું મરણ ના થાય. તો આપણે સર્વે કાલોલની ધર્મપ્રેમી જનતા આટલું કરે તો આપણે કોઈ નાના પક્ષીને અબોલજીવને બચાવી શકીશું. તો દરેકને એટલી મારી નમ્ર વિનંતી છે. આપણું શુભ નામ? ડોક્ટર રુચિત પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના કાલોલ.